હાય ગાઈઝ, આજે આપણે જુવારમાંથી ખીર બનાવીશું. બનાવવી આમ તો આસાન છે, પણ આમાં ટેકનિક ખાસ છે કે એ ટેકનિક મુજબ આપણે તૈયાર કરીશું ને તો એકદમ પરફેક્ટ ખીર થશે. વળી પાછી ગ્લુટન ફ્રી છે અને સાથે સાથે વિટામિન મિનરલ્સથી એકદમ ભરપૂર છે. તો ઉનાળાની સિઝનની અંદર ખાસ જુવાર કે જ્યારે કફનો પ્રકોપ વધારે રહેતો હોય ને ત્યારે આ જુવારની ખીર ખાવી ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો જુવાર લીધી છે એક નાનું બાઉલ ભરીને, અને જુવારને પહેલાં આપણે એકદમ સારી રીતે ધોવાની છે, કારણ કે જુવારનો દાણો આમ તો એકદમ કઠણ હોય છે પણ ખરાબ પણ ઝડપથી થતો હોય છે. એમની અંદર જીવાત થવાની પણ પૂરેપૂરી શક્યતા હોય છે. એટલે હાથ ન અડાડતા આ રીતે આપણે ચમચીની મદદથી એમને હલાવી અને 3 થી 4 પાણીથી શક્ય એટલી આપણે એમને સારી રીતે ધોઈ લેશું. જો હાથ અડાડીશું ને તો શું થશે કે જ્યારે આપણે જુવારને પલળવા માટે રાખીશું ને ત્યારે એમનો દાણો છે ને એ પરફેક્ટ પલળશે નહીં. જેથી કરી અને આપણે આ રીતે ચમચીની મદદથી જ હાથ ન અડાડતા 2 થી 3 પાણીથી સારી રીતે આપણે એમને ધોઈ લેશું. હવે આપણી જુવાર છે ધોવાઈ ગઈ છે અને એમને મેં એમનાથી ડબલ પાણી છે રાખી અને પલળવા માટે ઓવરનાઇટ રાખી દીધી. 8 થી 10 કલાક કમસે કમ આપણે એમને પલળવા દેવી જોશે, કારણ કે મેં તમને કીધું એ મુજબ કે જુવાર એકદમ કઠણ હોય છે. જેથી કરી એમને કૂક કરીએ ને ત્યારે પ્રોબ્લેમ ન આવે, એટલે સારી રીતે પલળવા દેવાની છે. હવે અત્યારે ઓવરનાઇટ મેં એમને પલાળી લીધી છે અને હવે એમાં રહેલું જે પાણી છે એ આપણે દૂર કરીએ અને હવે આપણી આ જુવારને કુકરની અંદર લઈ લેશું. જો ખુલ્લામાં ચોળવશું ને તો બહુ સમય લેશે, એટલા માટે એમને આપણે વિસલ વગાડી લેશું. તો જુવારથી 2 થી 2.5 ગણું પાણી છે એ લેવાનું છે બાફવા માટે. અને બસ એ પાણી આવી ગયા બાદ આપણે ઢાંકણ ઢાંકવી. એમની પહેલાં એમની અંદર 1 ચમચી નાખી દઈશું, જેથી કરી અને ઉભરો ઓછો આવે અને પાણી છે બહાર ન નીકળે. તો બસ એમાં આપણે 7 થી 8 વિસલ તો કમસે કમ લગાવવી જ પડશે, તો જ એમનો દાણો છે ને એકદમ સારી રીતે સોફ્ટ થશે, નહીંતર એ બરાબર કૂક થશે નહીં. અત્યારે તમે જોઈ શકો છો કે આપણી જુવાર છે એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. દાણો છે એમનો ફાટી ગયો છે. તો બસ દાણો ફાટી જાય ને એટલી આપણે એમને કૂક થવા દેવાની છે. અને એકદમ મેસ તો બિલકુલ જ નહીં થાય, કારણ કે એ જુવાર છે ખૂબ જ કઠણ હોય છે. હવે મેં લગભગ 400 ml જેટલું દૂધ લીધું છે અને હવે દૂધને આપણે પહેલાં તો સારી રીતે ગરમ થવા દેશું. ત્યારબાદ આપણી પાસે જે બાફેલી જુવાર છે એ એમની અંદર લઈ લેવાની છે અને બધી જ છે જુવાર આમની અંદર આવી જાય ત્યારબાદ આપણે એમને એકદમ સારી રીતે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કન્ટિન્યુ ચલાવવાની પણ જરૂર નથી, કારણ કે આપણે જે દૂધ છે ને એમની અંદર ઉકળી અને એકદમ ઘટ ન થાય ને ત્યાં સુધી આપણે એમની અંદર કૂક થવા દેવાની છે. અને દાણો થોડોક પણ કઠણ હશે ને તો દૂધની અંદર કૂક થશે એટલે સારી રીતે સોફ્ટ થઈ જશે. તો જ્યારે આપણે જુવારને પલાળીએ ને તો શક્ય હોય તો હળવું એવું હુંફાળા પાણીથી પલાળીશું, જેથી કરી અને એ બાફતી વખતે એકદમ ઝડપથી બફાઈ જાય. હવે મોટી 4 ચમચી જેટલી મેં ખાંડ છે એડ કરી છે. ખાંડની જગ્યાએ ચોક્કસથી તમે મિશ્રીનો ઉપયોગ કરી શકો છો. અને એકદમ ઝડપથી આપણે એમને કૂક કરવી હોય ને એકદમ ક્રીમી ટેક્સચર આપવું હોય તો 3 ચમચી જેટલી આપણે દૂધની ઉપર જે જામેલી મલાઈ છે ઘરની જ એ મલાઈ લેશું અને એમની અંદર સારી રીતે એડ કરી દેશું. અને જેથી કરીને શું થશે કે એમનું તમે જ્યારે ખાશો ને ખીર ત્યારે એમનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે અને એકદમ ઝડપથી એ કૂક થઈ જાય છે. વધારે માત્રામાં દૂધની પણ જરૂરિયાત નહીં રહે. ઓછા દૂધની સાથે આપણે મલાઈનો ઉપયોગ કરીશું એટલે ઓછા દૂધની સાથે સારી રીતે થઈ જશે. હવે 3 થી 4 નંગ જેટલી મેં લીલી એલચીનો પાવડર કરી અને એડ કર્યો છે અને એ બિલકુલ ઓપ્શનલ છે, પણ એલચીનો ટેસ્ટ છે ને આની અંદર ખૂબ જ સારો આવે છે. હવે આપણે આમને ઓલમોસ્ટ આ રીતે ખુલ્લી 15 મિનિટ માટે કૂક થવા દેશું. ટૂંકમાં એ મિશ્રણ છે સારી રીતે ઘટ થઈ જાય, એકદમ સરસ સુગંધ આવવા લાગે અને એમનું ટેક્સચર, એમનો કલર હળવો હળવો તમે જોશો ને તો બિલકુલ ચેન્જ થવા જ લાગશે. અત્યારે 12 થી 13 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે સાઈડ પરથી દૂધ છે આ રીતે એમની મલાઈ છે એ જામવા લાગી છે, દૂધ સારી રીતે ઘટ થવા લાગ્યું છે. તો બસ હવે કોઈ ઝાઝો સમય નથી અને એમને મીડિયમ ટુ લો ફ્લેમ પર લાસ્ટમાં કરી અને આ રીતે આટલી ઘટ થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તમે જોઈ શકો છો હજુ પણ એ ઠંડી થશે ને એટલે વધુ ને વધુ ઘટ થવાની જ છે. તો એમને હવે બંધ કરી દઈશું ગેસની ફ્લેમને. અને બસ જો ગમતા હોય તો આમની અંદર ડ્રાયફ્રૂટ પણ ચોક્કસથી એડ કરી શકો છો. તો અત્યારે મેં બદામની કતરણ કરી અને લીધી છે. ડ્રાયફ્રૂટ્સ છે એ તમારી પસંદગી મુજબના તમે કોઈ પણ લઈ શકો છો. તો હજુ એ વાસણ આપણું જાડું છે ને થોડી વાર માટે આ રીતે રહેશે ને એટલે તમે જોશો કે હજુ એમની અંદર એ ટૂંકમાં ઉકળતી હોય ને એવું આવશે. અને હવે થોડી વાર બાદ આપણે એમને આમ તો ગરમા ગરમ જ ખૂબ મજા આવે એવી ટેસ્ટી લાગે છે.
તો ગરમા ગરમ સર્વ કરો અને એન્જોય કરો એવી સરસ મજાની. અને ખાસ મારા એક વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી મેં તૈયાર કરી હતી કે ઉનાળાની અંદર કઈ કઈ મીઠાઈઓ ખવાય છે, તો આ ખીર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બિલકુલ ગ્લુટન ફ્રી છે, એટલે બિંદાસ્ત ખાવ. દરેક વ્યક્તિ, નાની મોટી દરેક વ્યક્તિ ખાઈ શકે એવી સરસ મજાની એકદમ ટેસ્ટી ખીર છે એ આ બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. થેન્ક યુ.